પેની સ્ટોક ઘણા બધા મને એમ કહેતા હોય કે ભાઈ એવો કોક સ્ટોક દેખ જે 2 રૂપિયા હાલે કે 10 રૂપિયા હાલે અને જેમાં 10,000 થવાની કેપેસિટી, 10 વાળો 10,000 થાય એવો સ્ટોક આપ. હું એને એમ કહું કે ભાઈ 10 વાળો તું એમ કહેશ કે ભાઈ મને 10,000 થાય એવો સ્ટોક આપ, એવો મારી પાસે નથી એક સ્ટોક. પણ મારી પાસે એવો સ્ટોક છે 10,000 નો સ્ટોક છે અને 1 કરોડ રૂપિયાનો એક સ્ટોક થાય એવી કેપેસિટી છે. તો એમ કે ના ભાઈ આ સ્ટોક નથી જોતો. હવે બે સ્ટોકમાં ડિફરન્સ શું છે? 10 રૂપિયા વાળો 10,000 થાય તોય તમારા રૂપિયા 1000 ગણા થયા અને 10,000 વાળો 1 કરોડ થયો તોય તમારા રૂપિયા 1000 ગણા થયા. બરાબર. પણ માણસોની મેન્ટાલિટી એવી છે કે એની નાની પ્રાઇસ વાળો શેર જોઈએ. કેમ કે 10,000 રૂપિયામાં આનો ખાલી એક શેર આવશે, નાના 1000 શેર આવશે અને 1000 શેર આમ અકાઉન્ટમાં પડાય છે ને તો આમ એમ લાગશે કે ના ઓહો મેં જાજો શેર લઈ લીધા. બરાબર. એવું ન હોય. 10 રૂપિયા વાળો શેર 15 રૂપિયા જાય તોય 50% રિટર્ન છે અને 10,000 વાળો કદાચ 15,000 રૂપિયા જાય તોય 50% જ રિટર્ન છે. બરાબર. સો પ્રાઇસ થી કાંઈ મેટર નથી કરતું. એ સ્ટોકમાં કેટલું આગળ જવાનું પોટેન્શિયલ છે એના ઉપર આપણે સ્ટોક બાય કરવો જોઈએ. અને બીજી વસ્તુ, 10 રૂપિયા વાળો સ્ટોક કે 10,000 રૂપિયા વાળો, આ 10,000 રૂપિયા વાળો જો એક સ્ટોક લેવાની આપણી કેપેસિટી ન હોય, માની લ્યો કે હું દર મહિને 5,000 જ ઇન્વેસ્ટ કરું, બરાબર, તો મારે 2 મહિના રાહ જોવી પડશે આ સ્ટોક એક સ્ટોક પરચેસ કરવામાં. તો ઈ પ્રોબ્લેમ બરોબર છે. પણ તમારે 50,000 રૂપિયા નાખવા છે તો 10 વાળો લ્યો 10,000 વાળો લ્યો, શું ફેર પડે છે? તો આ વસ્તુને માઇન્ડમાં રાખજો અને જે વ્યક્તિ આવી રીતે ડિસિઝન લેતો હોય ને એના વિડીયો શેર કરી દેજો.